ઘનશ્યામભાઈ મેલસમભાઈ વસાવા અને હું ભારત આદિવાસી સંવિધાન સંઘ વડોદરા જિલ્લા પ્રમુખ છું। અને ઘટનામાં એવું છે કે તારીખ 3થી પીપળાપાન ગામની છોકરીને આ લોકોએ અપહરણ કરેલું હતું। પછી સામેનો નટવરસિંહ કંઈ નામ છે અને સરકારી જીએમડીસીની ગાડીમાં અપહરણ કરી જાય છે અને ઘરે જઈને ઝઘડો પણ કર્યો છે છોકરી જોડે અને મારામારી પણ કરેલી છે અને અપહરણ કરીને એ તારીખ 8 સુધી હાથે લઈને ફર્યો છે। અને જ્યારે છોકરીએ કંઈ અનબનાવ બન્યો હોય અથવા દવા પીવડાવી હોય, મારી હોય, ગમે તે હોય, પણ જ્યારે એને દવાખાની જરૂર પડી સારવાર માટે ત્યારે એને હાલ એ લોકો રાજપીપળા લઈ ગયા। ત્યાંથી પછી ના પાડી એટલે એસએસજી હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે લાવ્યા છે। હવે અહીંયા ગાડી હાલ એ છોકરીનું મૃત્યુ થઈ ગયું છે પણ અત્યાર સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી। 3 તારીખનું અપહરણ થયું છે। છોકરીના પરિવારે ત્યાં ગાડી લેખિતમાં ફરિયાદ પણ કરી છે પણ કોઈ અટકાયત કરવામાં આવી નથી, નામજોગ ફરિયાદ કરી છે। હમણાં પણ હાલ પીઆઈ સાહેબને પૂછ્યું તો પીઆઈ સાહેબનું કહેવું એવું છે કે એફઆઈઆર લખાવવાનું ચાલુ છે। તો જ્યારે ઘરના પરિવારે એમને જાણ કરી, ફરિયાદ કરી, તો તારે અટકાયત કેમ ના કરી? અટકાયત કરી હોત તો આજે આ દિવસ જોવો ના પડતો। એટલે મોટી ભૂલ પોલીસ તંત્રની છે કે ઝઘડિયા તાલુકાની પોલીસ શું કરી રહી છે? આટલું મોટું અપહરણ થયું, આજે મૃત્યુ થયું તો એફઆઈઆર ફાળવામાં નથી આવી, તો કયા નેતાનો કોઈની પછી દબાવ છે? અપહરણ કરતા કોઈ નટવરસિંહ વસાવા કંઈ નથી છે પણ એ વ્યક્તિ 45 વર્ષની ઉંમર છે, એના 3 છોકરા છે અને આ છોકરી જે છે એની 25-26 વર્ષની ઉંમર છે। પરિવારની માંગ એવી છે કે જે સામેવાળો વ્યક્તિ છે તો એની કાયદેસર કાર્યવાહી કરી, એની પર ફરિયાદ દાખલ કરી, એની પર ગુનો દાખલ કરીને સજા આપવામાં આવે।